જોરદાર. અને દાદા તમે કેટલા ટાઈમથી ભૂંગળા બટેટા ખવડાવો છો? 20 વર્ષ. 10 રૂપિયામાં આપે છે. 60 રૂપિયામાં મારો ડાયટ વિખાઈ ગયો. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે આપણે મહુવાની અંદર આવી ગયા છીએ અને આજે તમને મહુવાના બેસ્ટ ટોપ ફૂડ હોય કે નહીં એ બધાની વિઝિટ કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે સંતોષ પાઉંભાજી મોસ્ટ ફેમસ છે ભાઈ મહુવાની અંદર. મહુવાના જેટલા પણ ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે એને ખબર હશે કે પાઉંભાજી સારામાં સારી ક્યાં મળે. હાલ આપણે તમને સૌપ્રથમ આપણે પાઉંભાજીની તમને વિઝિટ કરાવડાવું. મહુવાની મોસ્ટ ફેમસ સંતોષની પાઉંભાજી ફૂલ ઓન ક્વોન્ટિટીમાં ભાઈ. જો આખો તાવો ભરાઈને ભાઈ રેડી થઈ ગયો છે. આપણે શરૂઆતમાં જ આવી ગયા છીએ કે પાઉંભાજી બનવાની શરૂઆત હોય ને જો આમાં સ્ટોક કરે છે. જો ભાજી અને આ બધા તો મસાલા તૈયાર કરેલા છે. આ બધા જ મસાલા એડ કરવાના છે. બધી ગ્રેવી રેડી થઈ ગઈ ને તો ભાજી વઘારવાનું ચાલુ થઈ ગયું છે. એકદમ લાઈવ તમારી સામે જ છે. મરચું એડ કરી દીધું છે. ત્યારબાદ ધાણા જીરું, ગરમ મસાલા, જે આપણે શરૂઆતમાં ભાઈ બટેટા બાફી તૈયાર કરેલી ભાઈ ગ્રેવી હતી ને એડ કરી છે. કમ્પ્લીટ ભાઈ ભાજી રેડી થઈ ગઈ છે. ડીશ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે આ ડીશનો શું ભાવ રહેશે આખે પાઉંભાજીનો? 50 રૂપિયા. કેટલા પાઉં આવે? 2 આવે. 2 પાઉં. આની અંદર 2 પાઉં આવશે અને આ ભાજી અને 2 પાઉં 50 રૂપિયા. હવે ભાઈ આના એડ્રેસની વાત કરું ને તો ગાંધીબાગની એક્ઝેક્ટ સામે છે ભાઈ સંતોષ રેસ્ટોરન્ટ. મંચુરિયમની વાત કરીએ ને તો મંચુરિયમ તો તમને અહીંયા જ મળી રહેવાનું છે. એકદમ લાઈવ તમારી સામે જ મંચુરિયમ ચાલુ છે. મંચુરિયમની શું ડીશનો પ્રાઇસ છે ભાઈ આપણે? 70 રૂપિયા ફૂલના. 70 રૂપિયામાં તમને ફૂલ મંચુરિયમ પણ અહીંયા મળી રહેવાનું છે. ગોટી એડ કરી દીધી છે. વાહ, એકદમ ફ્રેશ છે હો ભાઈ. મંચુરિયમ પણ તમને અહીંયા સંતોષમાં બેસ્ટમાં બેસ્ટ મંચુરિયમ મળી રહેશે. સોસ એડ કરી દીધા છે મંચુરિયમની અંદર અને હવે આપણું મંચુરિયમ રેડી થવા આવ્યું છે. આના ફૂલના 70 રૂપિયા રહેશે. હવે આપણે આવી જઈએ છીએ ટેસ્ટી સ્નેક બારમાં. અહીંયા તમને બેસ્ટ આમની સેન્ડવિચ છે ને એ બતાવવાની છે. સ્પેશિયલ પાઇનેપલની હોય ડબ્બો, એમાં જો પાઇનેપલ કાઢ્યું છે. હવે પાઇનેપલ સેન્ડવિચ બનાવવાની છે. પેલા બટર નાખી દીધું છે. બટરનો એકદમ જો ડબ્બો જ ભર્યો છે સ્પેશિયલ પાઇનેપલ જામ. પાઇનેપલ જામ. આની પ્રાઇસ શું રહી છે આપણે? 70 રૂપિયા. પાઇનેપલ જામ અને બે સાઈડ લગાડવાનું છે. ઉપરથી સીધ આવી ગયું છે ભાઈ. કાંઈ જ ઘટે નહીં ભાઈ. આની પ્રાઇસ છે ને 70 રૂપિયા રહેવાની છે. પાઇનેપલ સેન્ડવિચ આપણી રેડી કમ્પ્લીટ તૈયાર. ગાંધીબાગથી થોડાક આગળ આવો ને એટલે તમને જોવા મળશે ભાઈ ટેસ્ટી સ્નેક બાર. અને પાઇનેપલ સેન્ડવિચ છે ને આ ભાઈની હતી. તો ભાઈ આમનો ટેસ્ટ કેવો લાગે તમને? જોરદાર. એમ ને? આવી લગભગ મેં એટલી ઠેકાણા ખાધી પણ આની જેવી કોઈ ઠેકાણા બેસ્ટ બનતી નથી. એમ ને? જોરદાર જોરદાર. તમે લાઈવ રિવ્યૂ જોયા છે ભાઈ. ₹50 ભાઈ એક છોલેનું શાક અને 2 ભટુરા. છોલે ભટુરાની ડીશ તૈયાર થઈ રહી છે. આ બધો એનો સલાડ છે. વાહ, એકદમ મસ્ત હો ભાઈ. બધી જ વસ્તુ સલાડમાં આપે છે ભાઈ. આ ડીશની પ્રાઇસ ₹50 રહી છે. 2 ભટુરા અને આ શાક બનાવવાનું છે ભાઈ છોલેનું. જો
કમ્પ્લીટ ત્યાં. હવે આપણે આવી જઈએ છીએ ભાઈ મહુવાની અંદર. ભાઈ જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા અહીંયા મળી રહેવાનું છે મહુવાની અંદર. અને આમના લોકેશનની વાત કરીને ગાંધીબાગથી થોડાક આગળ આવો કે નહીં એટલે એક્ઝેક્ટ સામે જ છે. આપણે તમને બતાવવાનું છે લાઈવ ઘૂઘરાની ડીશ કઈ રીતે બને ને. આ ઘૂઘરાની ડીશ રેડી થઈ રહી છે ભાઈ. હવે આ ઘૂઘરાની પ્રાઇસ આપણે શું રહી છે એક ડીશની ભાઈ? 20 રૂપિયા. 20 રૂપિયામાં 2 ઘૂઘરા. વાહ, 20 રૂપિયામાં તમને 2 નંગ ઘૂઘરા મળી રહેશે. તીખી ચટણી. વાહ, અને આ છે સિંગદાણાની ચટણી. આમની સ્પેશિયલ ચટણી છે ભાઈ સિંગદાણાની. ઘણી જગ્યાએ ન હોય, અહીંયા સ્પેશિયલ આ ભાઈ બનાવે છે. વાહ, બેસ્ટ વસ્તુ છે ભાઈ. અને આ ખજૂર આમલીની બેસ્ટ ચટણી. વાહ, ફૂલ ગ્રેવી સાથે ભાઈ તમે એકવાર જરૂર ટેસ્ટ કરજો ભાઈ. અને ઉપરથી સેવ આવી ગઈ છે, ત્યારબાદ ઉપરથી કાંદા, ચાટ મસાલા. ડીશ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. આઈનો ટેસ્ટ કેમ લાગ્યો ભાઈ તને? ટેસ્ટ એક નંબર છે ભાઈ, મજા આવે. ખાલી 20 રૂપિયાની ભાઈ હા, ઘૂઘરાની પ્લેટ એક નંબર. મહુવાની અંદર ભાઈ ઘણા બધા ફાસ્ટ ફૂડ છે, પણ આજે અમે સ્પેશિયલ હે ને દાદાની વિઝિટ આવ્યા છીએ. અને દાદા તમે કેટલા ટાઈમથી ભૂંગળા બટેટા ખવડાવો છો? 20 વર્ષથી. 20 વર્ષથી બટેટા ભૂંગળા ખાવા બેસ્ટમાં બેસ્ટ. મહુવાની અંદર ભાઈ બટેકા ભૂંગળા ઘણા એ છે દાદાના બટેકા ભૂંગળા. કેમ કે અહીંયા અમે ઘણી વાર ખાવા, અહીંયા બેસ્ટમાં બેસ્ટ રગડાવાળા બટેટા ભૂંગળા ખવડાવે છે. તો બધા બનાવો. અને ડીશનો ભાવ શું રહે છે આપણે? છોકરાને 10 રૂપિયામાં, મોટાના 20. વાહ, શું વાત છે. છોકરા હોય ને તો 10 રૂપિયામાં ડીશ આપી દે ને, મોટાના 20 રૂપિયા રગડાવાળા. વાહ, સ્પેશિયલ રગડો ભાઈ. વાહ, બટેટા ભૂંગળાની. આનું એડ્રેસ શું છે? હા, કેજી મહેતા સ્કૂલની. હા, કેજી મહેતાની એક્ઝેક્ટ સામે જ ઊભા રહી છે ભાઈ દાદા. તો આ કેજી મહેતા સ્કૂલ છે, કેજી મહેતા સ્કૂલ એની એક્ઝેક્ટ સામે જ છે ભાઈ લારી. છોકરાને ને આ પ્લેટ હે ને 10 રૂપિયામાં આપે છે, અને મોટાને આ પ્લેટ 20 રૂપિયામાં. વાહ, પ્રેમથી ખવડાવે. પ્રેમથી બદલામાં ખવડાવે છોકરાઓને. મહેતા સ્કૂલની હે ને સામે જ છે ભાઈ સમોસાની લારી. સમોસા પકડીને લેરી છે ભાઈ મહેતા સ્કૂલની સામે જ. અને છોકરા બધા જો બધી લેરી છે ને, પણ એક જ જગ્યાએ ટ્રાફિક છે ભાઈ પકોડાવાળામાં. જો એક નંબર પકોડા બનાવતા. તમે વિચાર કરો ભાઈ કેટલી લારી છે, તમે જો એક જગ્યાએ એટલી બધી નથી. ફૂલ ચોપર બનાવે છે ભાઈ. હે ને? કેવો ટેસ્ટ કેવો લાગે બધાનો? હે ને? વાહ, તો શું લ્યો છો આ પ્લેટનું? શું લ્યો છો? 10 રૂપિયામાં. વાહ, 10 રૂપિયામાં પ્લેટ આપે છે ભાઈ. 10 જ રૂપિયામાં ઓનલી વોસ. ગરમા ગરમ. વાહ, કાંઈ જ ઘટે નહીં. શું ખાધું? સમોસા. જો બધા સમોસા ને પકોડા જ ખાય. જો તમે આવો બરોબર. આનો ટેસ્ટ કેમ લાગે તમને? એક નંબર. એમ ને? એટલા ખાય એટલે બધા જો ખાઈને ઘેરી લે છે આખી લારીને. જો હવે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ રઘુભાઈ ઊંધિયું પૂરીવાળા, જ્યાં તમે ટ્રાફિક બતાવો. આ છે રઘુભાઈ ઊંધિયું પૂરીનું. કાંઈ જ ઘટે નહીં. આપણે ઊંધિયું પૂરીનો શું ભાવ છે બધા? 60 રૂપિયા. 60 રૂપિયામાં જો ઊંધિયું. મોસ્ટ ફેમસ મહુવાની હોય ને તો આ ભાઈ રઘુભાઈ ઊંધિયું પૂરીની છે ને એડ્રેસ સિટીઝન ગેસ્ટ હાઉસ છે ને એટલે એક્ઝેક્ટ સામે જ છે ભાઈ. ગાંધીબાગની એક્ઝેક્ટ સામે જ ભાઈ. સવારના નાસ્તા તમને આ બધા મળી જવાના છે. જોઈ રહ્યા છો ને બધા જ નાના સમોસાથી મળીને ગોટા, પૌવા, જલેબી, ફાફડા, વણેલા ગાંઠિયા, બધી જ વસ્તુ તમને આ સવારના 7 વાગે ને ભાઈ, સવારના 7 વાગે મળી રહેવાનું. બધા સવારના નાસ્તા બધા આ બધી સવારના છે. ફાફડા કે વણેલા ગાંઠિયા? વણેલા ગાંઠિયા બે વસ્તુ તમે લાઈવ સવારમાં 7:30 સાડા 7ના ગાળામાં તમને બધી વસ્તુ એકદમ લાઈવ. લોટનો સ્ટોક હોય ને તમે એને અનલિમિટેડ ગમે ત્યારે આવો ને ત્યારે વણેલા ગાંઠિયા કાઢી દેવામાં આવે છે એકદમ લાઈવ. એકદમ રેડી થઈ ગયા છે ભાઈ ગાંઠિયા. આ આપણે 100 ગ્રામનો શું ભાવ રહે આનો?
₹40 100 ગ્રામ. આના ભાઈ 4 વાગ્યા ને પછી ભાઈ ગાંધીબાગ સર્કલ છે ને એક્ઝેક્ટ સામેની દિવાલ અને ત્યાં બધી લારી પાણીપુરીની ઊભી રહી. 4 વાગ્યા પછી બધી લારી ખુલ્લે છે. અહીંયા બધી તમને પાણીપુરી મળી રહેશે એકદમ રગડાપુરી પાણીપુરી બે. શું છે ભાઈ પાણીપુરીનો ભાવ શું છે આપણે? ₹20. કેટલી પાણીપુરી આવે? 20ની 6 પૂરી આવે છે ભાઈ. મહુવાની અંદર હે ને ભાઈ કોઈ પણ જગ્યાએ જાઓ ને તો તમને જેટલી 6 આવે ને સાથે સાથે તમને હે ને મસાલા પૂરી ઘણી આપે છે. તો કેવો ભાઈ ટેસ્ટ કેવો લાગે છે આમનો ભાઈ લાઈવ તમને જોવો ને ભાઈ પાણીપુરી ખાય છે. તો આખા મોવાની અંદર રાજુભાઈની પાણીપુરી રગડાપુરી જેવી એક પાણીપુરી રગડાપુરી આવતી નથી. હા તમે જે નેસવટ કાંઈ પાણીપુરી રગડાપુરી ખાવા આવી છે. એમ ને હા વાહ ભાઈ એક નંબર ટેસ્ટ કાંઈ ના બધું. સૈણા ભરપૂર માત્રામાં નાખીને આપે છે હો ભાઈ. આ એમનો સલાડ છે એટલે એ કેટલી સ્પીડ છે કૌશિક આ ભાઈની. સ્પીડ તો બહુ છે રગડાપુરી આ મારો ડાયટ વિખાઈ ગયું છે. પાણી કેમ છે મસ્ત છે એકવાર ટેસ્ટ કરજો મજા આવી જાય. ભાઈ વધારે પડતા ભાઈ હે ને ગાંધીબાગથી થોડા આગળ હાલો ને બધા નાસ્તા હાઉસ તો ઘણા ખરા તો એટલામાં વધારે પડતા છે. હવે હે ને આપણે સોળા ફળી આવી ગયા. આપણે સોળા ફળીનો શું ભાવ છે? 100 ગ્રામનો ₹40. 100 ગ્રામના હે ને ₹40 છે ભાઈ સોળા ફળીને. આ એક યુનિક છે ને એટલે ટેસ્ટ કરવો એમ થાય ભાઈને. આ એક નહીં ખવાય એના એટલે એ નહીં ખવાય. સોળા ફળીની ભાઈ મેન છે ને આ રગડો હોય છે જો એક નંબર કાંઈ જ ઘટે નહીં. આ રગડા સાથે ખાવાની શું કહે સોળા ફળી મસ્ત છે મજા આવે. ભાઈ જૈન કસોરી લાઈવ કસોરી મળી રહેવાની છે. કસોરી સમોસા આ બધી વસ્તુ અહીંયા મળી રહેવાની છે.